નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। બોડીના ટ્રકમાં બાંધેલી 19 ભેંસ મુક્ત કરતી તાલુકા પોલીસ। ખેડાના સામરખા ગામેથી ભેંસ ભરી મહારાષ્ટ્ર ધુલિયા લઈ જઈ રહ્યા હતા। પોલીસે 1,90,000ની ભેંસ અને 5 લાખ રૂપિયાની ટ્રક મળીને કુલ 6,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પશુ હેરાફેરી અંગે જરૂરી સક્ષમ અધિકારીનો મંજૂરી પત્ર ના હોવા સાથે ભેંસો માટે પૂરતો ચારો, પાણી કે યોગ્ય હવા ઉજાસની વ્યવસ્થા પણ ન હતી। અંકલેશ્વરના નેશનલ હાઈવે પર પલ્સ હોટલ કમ્પાઉન્ડમાં ક્રૂરતાપૂર્વક બંધ બોડીના ટ્રકમાં બાંધેલી 19 ભેંસ તાલુકા પોલીસે મુક્ત કરાવી હતી। ખેડાના સમરખા ગામ પાસેથી ભેંસ ભરીને મહારાષ્ટ્ર ધુલિયા લઈ જઈ રહ્યા હતા। પોલીસે 1,90,000ની ભેંસો અને 5 લાખ રૂપિયાના ટ્રક મળીને કુલ 6,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પશુ હેરાફેરી અંગે જરૂરી સક્ષમ અધિકારીની મંજૂરી પત્ર ના હોવા સાથે ભેંસો માટે પૂરતો ચારો, પાણી કે યોગ્ય હવા ઉજાસની વ્યવસ્થા પણ ન હતી। અંકલેશ્વર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે પર પ્લસ હોટલ કમ્પાઉન્ડમાં એક ટ્રક ઊભી છે જેમાં બિનઅધિકૃત રીતે પશુ ભર્યા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે તાલુકા પોલીસે હોટલ કમ્પાઉન્ડમાં સર્ચ કરતા ટ્રક મળી આવતા જે ટ્રક આગળ શંકાસ્પદ હિલચલ કરતા ચાલકને રોકી તેની પાસે ટ્રક ખોલાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ટ્રકમાં ખીચોખીચ રીતે 19 જેટલી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી તેમજ ત્યાં તેના માટે પાણી કે ઘાસચારો પણ ન હતો। પોલીસે તાત્કાલિક અસરથી તમામ ભેંસોને છોડાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી તેમજ મૂળ સિદ્ધપુર પાટણના ટ્રક ચાલક યાસીન ખાન ઇબ્રાહિમ ખાન બ્લોચની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેની પૂછપરછ કરતા ભેંસો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા આ ખેડાના સામરખા ગામે અઝહર નામના ઈસમે ભરાવી આપી હતી અને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પહોંચાડવાની હતી। જેના આધારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અઝહર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। જ્યારે 10,000ની કિંમતની એક ભેંસ મળીને કુલ 19 ભેંસ મળી 1,90,000ની કિંમતની ભેંસો તેમજ 5 લાખનો ટ્રક મળીને કુલ 6,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર।